અંકલેશ્વરના સારંગપુરની મંગલદીપ સોસાયટી પાસેથી ભરૂચ એસઓજી પોલીસે સ્વિફ્ટ કારમાંથી 10 કિલો ગાંજાનો જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી. મહિલાના પતિને વોન્ટેડ જાહેર કરી 1 લાખનો ગાંજાનો જથ્થો અને કાર મળી કુલ ₹6,10,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એસઓજી પોલીસની ટીમને અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં રહેતા દીપક હર્ષદ નારાયણ મંડલની પત્ની જ્યોતિકુમારીને સ્વિફ્ટ કારમાંથી 10 કિલો ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી હતી. જોકે જ્યોતિકુમારીનો પતિ દીપક મંડલ ફરાર થઈ ગયો હતો. એસઓજી પોલીસે ₹1 લાખનો ગાંજાનો જથ્થો, 10,000નો મોબાઈલ અને 5 લાખની સ્વિફ્ટ કાર મળી કુલ ₹6,10,000નો મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ફરાર પતિ દીપક મંડલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.